જેવા સંતો હોય તો ધારે તો શું ન કરી શકે. બ્રહ્માંડને ડોલાવાની તાકાત વાળા સંતો હતા, પણ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણે એમને બાંધીને રાખ્યા છે. સંતો આ લોકમાં આવ્યા પછી જો તમે તમારી સામર્થ્ય બતાવશો તો એ સામર્થ્યના કારણે આ જગત જે છે તમારું જીવતર એ વેરવિખેર કરી નાખશે. એ ચમત્કાર, જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર, આ ભાવના થઈ જાય. ચમત્કાર વિના નમસ્કાર ન થાય, એટલે ચમત્કાર બતાવે અને ચમત્કાર જોઈએ કેવા કેવા થાય. આજનો સમય તો બહુ જુદા પ્રકારનો છે. ચમત્કાર જ ચમત્કાર છે. કંઈક નવી ઘટનાઓ આવે, પણ ભગવાનના ભક્તે સાવધાન થવાનું છે કે કદાચ આ સંપ્રદાયના ત્યાગી ઢીલા પડે, પણ ભગવાનનો ભક્ત ઢીલો નથી. ભગવાનનો ભક્ત તો હજી અડીખમ છે. ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સિદ્ધાંતોને હજી વળગીને રહ્યો છે. એ સિદ્ધાંતોને પકડીને ઊભો છે. આ સંપ્રદાયની ગરિમાને વધારવા માટે, આ સંપ્રદાયની સર્વોપરિતાને વધારવા માટે આ ભગવાનનો ભક્ત આજે પણ એટલો ને એટલો અડીખમ છે. જે સમયે મયારામ ભટ્ટ, પર્વતભાઈ આદિક ભક્તો હતા, અને એ જે ભગવાન શ્રીજી મહારાજની સાથે હતા અને એ વખતે જેમ સાથે હતા, એમ પણ આજે પણ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની સાથે ઊભા છે. આવો પૂર્ણ નિશ્ચય આપણે અંદર એ રહેવો પડે. આમાં ખામી ન પડે. નિયમ નિશ્ચય અને પક્ષની બાબતમાં એ ખામી ન ચાલે. શૂરીરપણું તો રાખવું જ પડશે ભક્તિ માર્ગમાં, નહીતર કાળમાયા જ પછાડી દે છે. ડેલી બાર ન વટવા દે. એમ કેમ ક્યાંથી વયો જતો હતો, માંડ માંડ હાથમાં આવ્યો છે. કારણ કે 84 લાખ જન્મ યોનિનું લઈને આવ્યા છીએ, તો એ એક જન્મમાં છૂટકો કરવાનો છે કે હવે પાછી ફરી ભવમાં ના આવવું. આ ભવમાં પાછી નથી આવવાનું. એટલા માટે આ બધો એક સાથે હિસાબ કરવાનો છે. હવે આટલો બધો જ્યારે આપણે હિસાબ કરવા બેઠા હોય ત્યારે એમાં બહુ વાર તો લાગે. એ 84 લાખ જન્મ યોની જે ભગવાને બતાવ્યું ને, અંડજ, ઉદ્બીજ, સ્વેદજ, જરાયુજ, આવી 4 પ્રકારની યોનિઓ છે. આ બધી જે 4 પ્રકારની યોનિઓમાં વિશેષ આ બધા 84 લાખ જન્મ યોની થાય, અને એ બધાને આપણે ભોગવીને આવ્યા છે. જેટલું આ સમુદ્રમાં જળ છે એટલું માતાના ધાવણને આ જીવ ધાવીને આવ્યો છે. તો આ એક જન્મે આપણે મુક્તિનો માર્ગ લઈ લેવાનો છે. ભગવાનના અક્ષરધામની વાટ પકડી લેવાનો છે. ભગવાનનું અક્ષરધામ કેટલું આઘું, તો નંદ સંતોએ અક્ષરધામની વાત કરી છે. અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસુ, અક્ષર જાતાને માયા રોકશે રે. અક્ષરધામ યાઘુ અબજો જોજન, પાંખો વિનાના કેમ પહોંચશું રે. પાંખો તો જોશે ને, બહુ આઘું જવાનું છે. આ ઊંચાઈ ઉપર ઉડવું હોય તો પાંખો પણ એવી જ પાછી મજબૂત રાખવી પડે. ઢીલી પોચી પાંખે ખાઈ અક્ષરધામ જવાય નહીં. અક્ષરધામ આઘું છે. અક્ષરધામ આઘુ અબજો જોજન, પાંખો વિનાના કેમ પહોંચશું રે. પાંખો કઈ? પાંખો શ્રીજીની આજ્ઞા ઉપાસના, એ થકી અણુ દૂર લાગશે રે. અક્ષરધામે કેમ જાશો જિજ્ઞાસુ, અક્ષર જાતાને માયા રોકશે રે. અક્ષરધામ જ એટલું આઘું છે. ભગવાનની આજ્ઞા અને ઉપાસના 2 શબ્દ છે. આજ્ઞા અને ઉપાસના. આજે આજ્ઞા કઈ? તો કે આપણને આપણા સનાતન ધર્મગુરુ આચાર્ય મહારાજ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ જે આજ્ઞા કરે એ જ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે. અને એ જ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા એટલે શિરધાર્ય હોય. જેમ મુક્તાનંદ સ્વામીને કહે મહારાજ કે તમારે વડોદરાની સભા જીતવા જવાનું છે, તો મુક્તાનંદ સ્વામી ભગવાનની આજ્ઞા મસ્તક પર ચડાવીને જતા રહ્યા. એ આજ્ઞા છે, શિરધાર્યાની આજ્ઞા છે. કદાચ મસ્તક કપાઈ જાય તોય ચિંતા નથી. જે મીરાબાઈ એમના પદોની અંદર પોતે કહે છે, એ જ્યારે ઝેરનો પ્યાલો એમને આપવામાં આવ્યો છે ત્યારે એ ઝેરના પ્યાલાને જોઈને એમ નિશ્ચય છે, ઝેર તો જીરવા વાલો મારો આવશે. મીરાબાઈ કરે છે વનવાસ, રાણાજીને કેજો
હરી ઝેર મોકલે રે, ઝેર તો જીરવા વાલો મારો આવશે રે. એટલો ભરોસો છે ભગવાન ઉપર કે મારો વાલો આવશે ઝેર જીરવા. હું તો એની દાસી છું, હું તો એનો દાસ છું, હું તો એનો સેવક છું. મને એનો ભરોસો છે. મારા ભગવાન મારો ઉદ્ધાર કરશે. મારા પરમાત્મા મને જે મળ્યા છે એ મને અક્ષરધામ લઈ જશે. મારી શું શક્તિ છે કે હું અક્ષરધામ જાઉં? અક્ષરધામ આઘું અબજો જોજન, પાંખો વિનાના કેમ જવાશે. આપણા માટે ભગવાન સ્વામિનારાયણ પરમાત્માએ જે શિક્ષાપત્રી આપી છે અને આચાર્ય મહારાજ જે આપણને સિદ્ધાંતો આપે છે એ સિદ્ધાંતો ભગવાનના સિદ્ધાંતો છે. એ તો જેને વર્તવું નથી એને ભી પડે, જેને તો વર્તવું છે એને કાંઈ એ અસર થાય નહીં. એ તો કટિબદ્ધ છે. આપણા માટે આપણા ભગવાનના સિદ્ધાંતો એ આપણને અક્ષરધામની મુક્તિ દેનારા છે, અક્ષરધામનું અભયપદ દેનારા છે. પૂર્ણ પુરુષોત્તમ નારાયણ આપણને અભયપદ આપે છે. જે ભગવાન કે હવે આ ફરીવાર ભવમાં પાછું જ ના આવવું પડે. આપણી લખ 84 જન્મ મરણ ગર્ભવાસ આ ભગવાને બધું જ દુઃખ કાપી નાખ્યા છે. એક ઝટકામાં ભગવાને કાપી નાખ્યા. હવે આટલી બધી જો અનુકંપા દયા દ્રષ્ટિ કરતા હોય તો એની આજ્ઞામાં તો રહેવું પડે ને. કોઈ માણસ આપણું કાર્ય કરી દેતું હોય તો એની આપણે થોડી વાત માની લઈએ છીએ, તો એમ આટલી બધી જ્યારે અનુકંપા કૃપા દ્રષ્ટિ ભગવાન આપણા ઉપર કરતા હોય તો એ પૂર્ણ પુરુષોત્તમની વાત કેમ ન મનાય? એની વાતમાં કેમ ખામી પડી જાય? એની આજ્ઞામાં કેમ ખામી પડી જાય? કારણ કે ઉપાસના ભક્તિ એ એની અંદર હજી કાચા પડીએ છે. જ્યાં જ્યાં ભગવાનના નિશ્ચયમાં આપણે ખામી પડી જાય એના કારણે વાત મનાતી નથી. આજ્ઞા એમ મનાય પણ એ ઉપાસના ઘટી જાય છે. એટલે ઉપાસના ક્યારે ઘટવા દેવી નહીં. કે મને મળ્યા એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ કેવા છે? એ અનંત કોટી બ્રહ્માંડના નાયક, સર્વાવતારી, સર્વ કારણના કારણ, કરતા અન્યથા કરતાના જે કરતું અકર્તું અન્યથા કરતાના ભગવાન સ્વયં પોતે આવા દ્રિયા દ્રષ્ટિ કરીને જ્યારે આ લોકમાં પધાર્યા હોય તો જીવ જીવના ઉદ્ધાર માટે આવ્યા છે. ભગવાને અમદાવાદની અંદર કહ્યું, આ કાંકરિયા તળાવની અંદર જેટલા રાયના દાણા સામે ને એટલા મનવારો ભરીને અમારે અક્ષરધામ લઈ જવા છે. એ ભગવાન, આવા દયાળુ ભગવાન આપણને આવ્યા છે. આવા દયાળુ ભગવાન